તો આપણે છેલ્લે ઘણો સમય થઈ ગયો આ જે વિડીયો લેક્ચર છે એ અને આગળના જે 38 વિડીયો મેં સ્પોકન ઉપર બનાવ્યા હતા એ વચ્ચે ઘણો બધો સમય વયો ગયો, અનુકૂળતા ઘણી બધી ના આવી, ઘણું બધું થયું. અને હવેથી પાછા આપણે ગાડી આવડી મેટ્રો તો હવે વગોવાઈ ગઈ છે. બીજી ટ્રેન લોકલ બહુ બેસ્ટ છે. એકવાર મને ખ્યાલ છે, મને ટ્રેન નહોતી મળી, મારે સુરત જવું હતું અને અમદાવાદથી મેં લોકલ ટ્રેન પકડી. સાલી ગમે ત્યાં ઊભી રહી જાય, ગમે ત્યારે, એની ટાઈમ એની વેર ઇટ સ્ટોપ્ડ, ઊભી રહે જ જાય. આમાંથી કોઈ ટ્રેન આવે તો સિગ્નલ આપવા માટે ઊભી રહી જાય. મને એમ છે કોઈક એમ કહેતું હશે કે મારે શું કરવું છે તોય ઊભી રહી જતી હશે. કેટલા કલાકે મને સુરત પહોંચાડેલો. સો આપણે એટલા બધું તો મોડું નહીં કરીએ, પણ ધીમે ધીમે, કારણ કે સમયનો અભાવ. હું એકલો, મતલબ એક જ ટીચર છું. શું છે કે પાછું 9મું ધોરણ, 10મું ધોરણ, 11મું ધોરણ, 12મું ધોરણ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમના કેટલા બધા લેક્ચર સાથે. સો પણ એટલે જ હું ફોકસ વધારે રહું છું કે બીજી બધી વસ્તુઓમાં નથી પડતો ને. મેક્સિમમ ભણાવી રાખું ને તમને મેક્સિમમ ઘણા બધા લેક્ચર પીરસીને તમારી અંદરનો ગ્રોથ કરો, તમારી અંદર એક ડેવલપમેન્ટ કરો. આ એક મારું સરસ મજાની કેસર કેરી જેવો મારો ભાવ છે. કેસર કેરીના રસ જેવો મારો ભાવ છે, એકદમ ગળ્યો અને મજા આવી જાય ને એવો. બિહારી રસગુલ્લા જેવો ભાવ છે, વેસ્ટ બેંગોલના જે રસગુલ્લા આવે ને એવો. સો આજે પાછા સ્પોકન ઇંગ્લિશની અંદર આપણે જોઈન થઈ જઈશું. અને આજે હું તમને થોડુંક ભૂતકાળ ઉપર માહિતી આપવાનું છું કે ભૂતકાળના વાક્યો કેવી રીતે બનાવવા. આપણે સ્પોકનની દ્રષ્ટિએ ઇંગ્લિશને જોઈએ છીએ, બીજી કોઈ દ્રષ્ટિએ ઇંગ્લિશને નથી જોતા, એટલે થોડીક અલગ મેટર હશે મારી પાસે. પછી આવશે બધા ટેન્સના એક વિડીયો આવશે જે આપણે સબ્જેક્ટિવની મેટરથી જોઈશું. પણ અત્યારે આ મેટરથી આપણે ઇંગ્લિશને જોવાનું છે કે તમે મેક્સિમમ તમારું ગુજરાતી જે છે, કારણ કે આપણે ગુજરાતીને બેઝ બનાવીએ છીએ કે ગુજરાતી વાક્યોને ધ્યાનમાં રાખીને ઇંગ્લિશને કેમ બોલવું. તો ગુજરાતી વાક્યો કેવા હોય? કારણ કે માઇન્ડની અંદર તો ભલે બધા ગામ આખા તમને એમ કે સીધું ઇંગ્લિશ બોલવાનું શરૂ કરો, પણ માઇન્ડની અંદર તો પહેલાં ગુજરાતી જ આવશે. જેને જે થાય કરી લે, જેને જે ઉખેડવું એ ઉખેડી લે. માઇન્ડની અંદર તો પહેલાં ગુજરાતી આવશે. બંદો પહેલાં ગુજરાતી વાક્યને જ પકડશે, એને ઉલટું ચૂલટું કરશે, એની પૂંછડી પકડશે, પછી એનું ઇંગ્લિશ બનાવશે, પછી એ બોલશે. તો એવી જ રીતે હું તમને અહીં શીખવવાનો છું કે આ ગુજરાતી વાક્ય છે, આવા પ્રકારના ગુજરાતી વાક્ય છે. અને હવે તમારે આવા પ્રકારના ગુજરાતી વાક્યોમાંથી ઇંગ્લિશ કેમ સરળતાથી ધક્કા માર્યા વગર કેવી રીતે ઇંગ્લિશના વાક્યો બનાવી નાખવા, એની આજે એક દુનિયા, નાનકડી દુનિયા તમને બતાવવાનું છું. હમણાં થોડાક ભૂતકાળના જ લેક્ચર આવશે. તો હર્ષ બારેસર છું, મારી સાથે ટન જોડાયેલા રહેજો અને હું તમને મોજ કરાવવાનું છું. ઓકે, તો તારોડિયા તમે બધા થઈ જાઓ ગાયબ. ઓકે, સો હવે અહીંયા જો તમારી સામે પહેલું જ લખેલું છે કે ભૂતકાળમાં વાક્યો બનાવવા માટેના ઢગલો એક ફોર્મેટ છે. એટલે કે ઢગલો એક એવી રીત છે કે જેનાથી ભૂતકાળમાં વાક્યો બને છે. બરાબર છે? કોઈ એમ ના કહી શકે કે ભૂતકાળની અંદર આવી જ રીતે વાક્ય બને, આનાથી બીજી કોઈ વિશેષ રીતે વાક્ય ના બને. આવું વાક્ય હોય ને તો આવી જ રીતે ભૂતકાળનું વાક્ય બને. તું ઘરે જા, તેલના ડબ્બાની અંદર તારું મોઢું નાખ અને ભજીયા જેમ તળાઈ જા. આપણે જો કઈ રીતે જોવાનું છે. હા, ઢગલો એક ફોર્મેટ છે. એમાં સાવ સહેલું અને પહેલું ભાવતા આઈસ્ક્રીમ જેવું ફોર્મેટ હું તમને બતાવવાનું છું. હાવ સહેલું અને મેં ભાવતા આઈસ્ક્રીમ જેવું. મને ચોકલેટ આઈસ્ક્રીમ બહુ ભાવે, જોરદાર. તમે મોકલી શકો તો મોકલી દેજો મને, બહુ જોરદાર મજા આવે ચોકલેટ આઈસ્ક્રીમ ખાવાની. એ જાજી કિંમત નથી, તમે મોકલી શકો યાર. આઈસ્ક્રીમ તો મને ના ખવડાવો તમે, ઉનાળો હાલે, ગરમી કેવી હોય. હા, જો ગુજરાતીમાં આપની સામે કંઈક આવું વાક્ય હોય, કેવા વાક્ય હોય જો યાદ રાખજો, ખાસ યાદ રાખજો. ખાસ 2 પ્રકારના વાક્યો હું તમને શીખવાનો છું અને ઇંગ્લિશ એનું એક જ રીતે થશે. વાક્યો 2 પ્રકારના, ઇંગ્લિશ એક જ. બાય 1 ગેટ 1 ફ્રી, 2 in 1. કોઈ પણ વાક્યને અંતે મારા અહીં લખવું તું છેડે, પણ પછી ખબર પડી વાક્યને કોણ છેડે એટલે મેં પછી લખ્યું અંતે. કોઈ પણ વાક્યને છેડે. કયું વાક્ય? ગુજરું. કયું? કોઈ પણ ગુજરું વાક્ય, એટલે કે આપણી જે ગુજરાતી ભાષા છે એવું ગુજરાતીનું કોઈ પણ વાક્ય હોય, એને અંતે, એને છેડે, એના લાસ્ટમાં, એ જ્યાં પૂરું થતું હોય ત્યાં
જો ક્રિયા હોય, ક્રિયા એટલે ખબર છે ને, બોલવું, ચાલવું, લખવું, દોડવું, નાચવું, ગાવું, સાંભળવું, આ બધાને ક્રિયા કહેવાય. પંખો છે એ ક્રિયા નથી, પણ ફરવું એ ક્રિયા છે. કોઈ પણ વાક્યને અંતે, કોઈ પણ વાક્યને છેડે, કોઈ પણ વાક્યને લાસ્ટમાં ક્રિયા હોય અને ક્રિયાની સાથે જ કમ્બાઈન, ક્રિયાને ચીપકીને, ક્રિયાને ચુંબન કરીને, ક્રિયાની હારે જોડાઈ ગઈને તા, તી, તું, તો આવું હોય. ના ખબર પડી? કઈ વાંધો નહીં. જેમ કે બોલતો, આ બોલવું એ ક્રિયા છે અને ક્રિયાની સાથે જ અહીંયા તો, તી, તું, બોલતો, બોલતી, બોલતા અને બોલતું, આવી રીતનો શબ્દ હોય છેલ્લે. ક્રિયા પ્લસ તાતી તૂતો, ક્રિયા પ્લસ તાતી તૂતો, ક્રિયા પ્લસ તાતી તૂતો. જેમ કે ઉદાહરણ તમને ઘણા બધા આપી દઉં. જો અહીંયા છે તમારી સામે, હું રમતો, છે ને કે નથી? રમતો એટલે રમવાની ક્રિયા, રમવાની ક્રિયા પ્લસ તો છે. પછી હું આઈસ્ક્રીમ ખૂબ ખાતો, પેટ ભરાઈ જાય ને ત્યાં સુધી આઈસ્ક્રીમ ખાતો, તો અહીંયા ખાવાની ક્રિયા છે કે નહીં? ખાવાની ક્રિયા પ્લસ તો છે. હા. પછી અમે સાથે બેસતા, તો અહીંયા બેસવાની ક્રિયા છે પ્લસ તા છે. મારો ભાઈ છે એ મોજ કરતો, તો કરતો એટલે ક્રિયા છે કરવું, પ્લસ તો આવ્યું. પછી શાંતામાં, શાંતામાં નામ હોય ને, આપણે ડોહીમાં નામ હોય શાંતામાં. હા, એ શાંતામાં ઉઠતા, તો અહીંયા ઉઠવાની ક્રિયા થઈ ગઈ અને છેલ્લે શું આવ્યું? તા. કૂતરા શેરીમાં ભસતા અને ભસીને ઊંઘ ઉડાડી દેતા. એમ થાય કાળોતરાને રાતે ચાલીને મારી, પણ હાડે વાહે દોડે ને તો આપણને કુલે બટકું ભરી લઈએ ને તો પછી ડોક્ટરને ઇન્જેક્શન મરાવતા શરમ આવે. એટલે કૂતરા શેરીમાં ભસતા, તો ભસતા, તો ભસવું પ્લસ તાતી તું તો. જોયું તમે? ઉપર શું આવ્યું કે કોઈ પણ વાક્યને અંતે છેલ્લે ક્રિયા હોય અને ક્રિયાની સાથે જ ક્રિયાને કમ્બાઈન કરીને, ક્રિયાને હગ કરીને, ભેટી પડીને જ તા, તું, તો, તે, તવ, તમ, તહા આ હોય. સમજી ગયા? આ એક પ્રકારનું ફોર્મેટ યાદ રાખજો. હવે બીજું ફોર્મેટ હું તમને બતાવવા જઈ રહ્યો છું. આ રહ્યું તમારી સામે, તમારી કોમ્પ્યુટર નહીં, તમારી LCD નહીં, તમારી આ ડિજિટલ સ્ક્રીન ઉપર. કોઈ પણ વાક્યને અંતે હું જ ખાઈ ગયો આઈસ્ક્રીમની જેમ, ક્રિયા પૂરી થઈ ગયેલી હોય. ના, હું ખાઈ નથી ગયો. જો અહીંયા લખ્યું છે, મગજ ઘૂમી ગયું. કોઈ પણ વાક્યને અંતે પૂરી થઈ ગયેલી ક્રિયા હોય. કેવી ક્રિયા હોય? પૂરી થઈ ગયેલી ક્રિયા હોય. અને વાક્ય પણ, મતલબ ક્રિયા પૂરી, મતલબ શીરો પૂરી, મતલબ ક્રિયા પૂરી અને વાક્ય પૂરું. જ્યાં ક્રિયા પૂરી થઈ ત્યાં વાક્ય પૂરું. પછી ત્યાંથી જો વાક્ય આગળ જાય, એને રાતે સપનામાં કાળોતરા ભૂત દેખાય અને શું પૂપું થઈ જાય. જ્યાં ક્રિયા પૂરું ત્યાં વાક્ય પૂરું. જ્યાં ક્રિયા પૂરી, વાક્ય પૂરું. ક્રિયા પૂરી, વાક્ય પૂરું. ક્રિયા પૂરી, વાક્ય પૂરું. ક્રિયા પૂરી, વાક્ય પૂરું. જેમ કે ઉદાહરણ, કેવા હરણ? ઊંડા હરણ. હા, જો આ બાજુ જોવો તમે, હું રમ્યો, તો રમ્યો, આ રમવાની ક્રિયા અહીં પૂરી થઈ ગઈ, એની સાથે જ વાક્ય પૂરું થઈ ગયું. જો હવે અહીંયા વાક્યમાં આગળ કશું જ નથી. હું રમ્યો, હું દોડ્યો, હું નાયો, મેં માર ખાધો, પછી પૂરું થઈ ગયું, ક્રિયા પૂરી થઈ ગઈ. હું રડ્યો, હું હસ્યો, હું ટોયલેટ ગયો, મેં મોબાઈલમાં ફિલ્મ જોયું, ક્રિયા પૂરી, વાક્ય પૂરું. મેં આઈસ્ક્રીમ ખૂબ ખાધો, ખાવાની ક્રિયા પૂરી થઈ ગઈ, વાક્ય પૂરું. જો આગળ હવે કશું જ નથી. અમે સાથે બેઠા, બેસવાની ક્રિયા પૂરી થઈ ગઈ. અહીંયા બેઠા, બસ બેઠા, બેઠા. પછી અહીંયા વાક્ય પૂરું થઈ ગયું. પછી અહીંયા આગળ જરા એક જાતનું વાક્ય છે, કઈ નથી. એણે મોજ કરવાની ક્રિયા પૂરી થઈ ગઈ અને વાક્ય પણ આગળ જો હવે કશું છે, ક્રિયા પૂરી, વાક્ય પૂરું. પાછા શાંતામાં આવ્યા જો, પાછા શાંતા ડોસી આવ્યા. શું કહે છે? 5 વાગે ઉઠ્યા. જો ઉઠ્યા, ઉઠી ગયા. ઉઠ્યા એમ પણ હોઈ શકે અને ઉઠી ગયા એમ પણ હોઈ શકે. એને મોજ કરી, એવી જ રીતે છે ને, ઉઠ્યા કે ઉઠી ગયા, ક્રિયા પૂરી,
વાક્ય આગળ જો કશું જ નથી, દેર ઇઝ નો સેન્ટેન્સ, દેર ઇઝ નો સેન્ટેન્સ અહેડ, આગળ એક પણ જાતનું વાક્ય નથી, એક પણ જાતનું શબ્દ નથી, અહીંયા તમારી સામે કશું જ નથી, અહીંયા જ્યાં ક્રિયા પૂરી થઈ ગઈ ત્યાં વાક્ય પૂરું થઈ ગયું. આ પ્રકારનું વાક્ય. પછી છે અહીંયા કૂતરા શેરીમાં ભસ્યા, પછી મેં લીધી બંદૂક, એક જ મારી 3 કૂતરા અટાઈ ગયા, બસ એ કૂતરા ભસ્યા પછી એનું પૂરું થઈ ગયું. ભસવાની ક્રિયા પૂરી, અહીંયા વાક્ય પણ પૂરું, ખતમ, ખેલ ખતમ. ખ્યાલ આવી ગયો તમને? હું કેવા વાક્યની વાત કરું છું, ખબર પડી ગઈ ને તમને? ઓકે, હવે દેખો અહીંયા તમાર હોમે અહીંયા હવે દેખો શું તો કે 2 પ્રકારના વાક્યની અહીંયા વાત કરી. એક, કોઈ પણ વાક્યના અંતે ક્રિયા પૂરી થઈ ગઈ હોય અને તા તી તું તા હોય, અથવા યાર શું ફેર પડે છે, આપણે થોડુંક લાંબુ વિચારીએ, થોડુંક વિશાળ વિચારીએ, થોડુંક એક્સટેન્ડેડ વિચારીએ, થોડુંક એક્સપાન્ડ કરીએ આપણે. ક્રિયા પૂરી વાક્ય પૂરું એ તો આ છે, ક્રિયા પ્લસ તાતી તુતા હોય, અથવા હું રમતો હતો. આ હું તમને પછી કરાવીશ, વળી પાછું આમાં થોડુંક લોચો આવશે, એટલે અત્યારે આપણે એવું નથી કરવું. યાદ રાખજો, ભૂલી જાઓ તો મને મેસેજ કરજો, કારણ કે પછી ફ્લોમાં ભૂલાઈ જાય. અત્યારે 2 પ્રકારના વાક્યને ધ્યાનમાં રાખો. કોઈ પણ વાક્યના અંતે ક્રિયા પ્લસ તાતી તુતા તું હોય, અથવા કોઈ પણ વાક્યના અંતે ક્રિયા પૂરી થઈ ગઈ હોય અને વાક્ય પૂરું થઈ ગયું હોય. હવે આ વાક્ય ક્યારે ઉપયોગમાં આવે એ હું તમને કહું. હું રમતો મતલબ શું? ભૂતકાળની રોજિંદી ક્રિયા બતાવી હોય કે ભૂતકાળમાં રોજ હું શું કરતો, ભૂતકાળમાં મેં એકની ક્રિયા વારંવાર કરેલી જે છે, ભૂતકાળમાં વારંવાર થતી ક્રિયાઓ, ભૂતકાળમાં વારંવાર થતી ક્રિયાઓ છે ને, ગાંધીજી એવા અક્ષર હે, ભૂતકાળમાં વારંવાર થતી ક્રિયાઓ, એને જો તમારે દર્શાવી છે, એટલે કે એને જો તમારે બતાવી છે, તો અહીંયા તમારું બધાનું ખૂબ ખૂબ ભાવ ભરેલું સ્વાગત છે બાપલિયા. બરાબર. ભૂતકાળમાં રોજિંદી થતી ક્રિયા કે ભૂતકાળમાં વારંવાર થતી ક્રિયા, કે ભૂતકાળમાં રોજ તમે શું કરતા. આપણે ક્યારેક ભૂતકાળનો વાગડતા આવે કે અમે નાના હતા ત્યારે અમે સડી ન પહેરતા, અમે નાના હતા રોજ વાડીએ જતા, અમે નાના હતા ત્યારે બાપાનો માર ખાતા, ખોબે મારતા અમને. જો ભૂતકાળની એકવાર થયેલી ક્રિયા નથી, ભૂતકાળમાં એક જ વાર ક્રિયા થઈ અને પૂરી થઈ ગઈ, તો આ રહ્યું જો વાક્યના અંદર ક્રિયા પૂરી થઈ ગઈ, વાક્ય પૂરું થઈ ગયું, હું રમ્યો, ફિનિશ્ડ. પણ હું રમતો એવું તમારે કેવું છે ભૂતકાળમાં? હા, જેમ કે સચિન તેંડુલકરને અત્યારે કહેવામાં આવે કે તમે શું કરતા, તો કે હું ક્રિકેટ રમતો. તો એક દિવસની વાત નથી ને, વારંવાર રમતા. કેટલી વાર રમતા? એની રોજિંદું કામ જ હતું ક્રિકેટ રમવાનું. સવારે ઉઠીને પહેલાં તો મને એમ છે 10-12 ઓવર પહેલાં રમી નાખતા હશે, પછી બ્રશ કરતા હશે સચિન તેંડુલકર સાહેબ, કારણ કે એટલી તો એને પ્રેક્ટિસ કરવી પડે, એનો ધંધો એ છે. તો અહીંયા કેવી ક્રિયા છે? ભૂતકાળની રોજિંદી ક્રિયાઓ. જો હું રમતો, હું આઈસ્ક્રીમ ખાતો, અમે સાથે બેસતા, શાંતામાં 5 વાગે ઉઠી જતા અને અમારું મગજ બગાડતા. જો ભૂતકાળની વારંવાર થતી ક્રિયા એવી છે. હા, અને અહીંયા કેવી છે? ક્રિયા પૂરી થઈ ગઈ, બસ ફિનિશ. જેમ કે મેં અત્યારે તમને સમજાવ્યું, પૂરું થઈ ગયું. પણ હું ભવિષ્યમાં આજથી 50 વર્ષ પછી કોઈ મને પૂછે તમે શું કરતા, હું બાળકોને ભણાવતો. જો આ બાજુ આવ્યું જોયું, વારંવાર હું બાળકોને ભણાવતો. અત્યારે આવે શું આવે? મેં ભણાવ્યું, પૂરું થઈ ગયું. 2 પ્રકારના વાક્યો. અથવા તો આ જે વારંવાર થતી ક્રિયા, રોજિંદી ક્રિયા, ક્રિયા પૂરી, વાક્ય પૂરું ના ખબર પડે, પણ અહીંયા તો ખબર પડે ને કે ક્રિયા પૂરી થઈ ગઈ છે, વાક્ય પૂરું થઈ ગયું છે. અહીંયા એટલે તો મેં તમને સૂત્ર આપ્યું કે ક્રિયા પ્લસ તાતી તું તો તા, તીના તાના, ધાના તાના, માના કાના ના. એ તો ખબર પડે ને ક્રિયા. હા, એ તો લખીને ગોખે રાખવાનો વારંવાર યાર. કાંઈ આપણે કાંઈ એવા થોડા બ્રિલિયન્ટ માઇન્ડ છીએ કે એક જ વાર જોઈને મગજની અંદર ઘૂસી જાય બધું. ના, વારંવાર થતું રહેતું હોય આ બધું. હા, એની સાથે હું તમને એ કહી દઉં, મારી એક એપ્લિકેશન સરસ બનાવી છે. એમાં 10મા ધોરણના 12મા ધોરણના કોર્સ છે. એમાં બધું ભણાવીશું. 10મું ધોરણ હોય તો ઇંગ્લિશ અને SS 2 ભણાવીશું. અને બહુ સસ્તા કોર્સ છે. સ્પોકન ઇંગ્લિશનો કોર્સ એ ત્યાં છે. હા, ઓકે. કોઈ કહેજો જે કોઈ તમારા મિત્ર લાગતા વળગતા હોય એને. તમારો પ્રેમ
અમને ગમશે, થોડા ઘણા પૈસા આવશે, તો મારું ગુજરાન ચાલશે. ઓકે, સો હવે આ પ્રકારના વાક્યોની ખબર પડી ગઈ. હવે ઇંગ્લિશ શું થાય જો તો આ પ્રકારના જો વાક્યો હશે તો અંગ્રેજી વાક્ય બનાવવા માટે લપ વગરનું ફોર્મેટ છે. અહીંયા અંતે ના આવે તો અંગ્રેજી વાક્ય બનાવવા માટે લપ વગરનું ફોર્મેટ છે. લપ વગરનું એટલે ખબર છે, કોઈ માથાકૂટ વગરનું ફોર્મેટ છે. શું ફોર્મેટ છે? કર્તા, એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાય સબ્જેક્ટ, અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાય V2. V2 ની ખબર ના હોય તો એની લિંક હું મૂકી દઈશ અહીંયા કોમેન્ટ બોક્સમાં અને ડિસ્ક્રિપ્શનમાં. મેં V1, V2 અને V3 સમજાવી પાછા. હજી ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે સર આ કેવો પ્રશ્ન પૂછો ખબર? સર આ V2 શું છે? આ V1 શું છે? મારે એને પૂછવું જોઈએ આ જીવન શું છે? હા, તો V1, V2, V3 એ તો મેં તમને સમજાવ્યા છે. જો આગળના તમે સ્પોકન વિડીયો ભણ્યા હશે તો એમાં આવી ગયું છે. નહીંતર મારું તમારે આવું બધું પૂછવા કરતાં થોડુંક નોલેજ વધારે. અને મારી ચેનલ જે છે ને હર્ષભાર છે, એમાં તમે પ્લે લિસ્ટમાં જશો, એમાં સ્પોકન ઇંગ્લિશના જેટલા લેક્ચર છે એમાં જ આ એક લેક્ચર છે. 130 મહત્વના ક્રિયાપદ કરીને એક એવું લેક્ચર મેં લીધેલો છે. એમાં V2 એટલે શું? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે શું? જેમ કે ગો છે એ ક્રિયાપદનું વર્તમાનનું રૂપ છે, અને એનું પછી વેન્ટ કરીએ એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. પછી જો એ કમ છે એ વર્તમાન છે, અને એ મરી જાય એટલે ભૂતકાળ થઈ જાય છે કેમ છે. આ ભૂતકાળના રૂપો છે. એટલે કે કરતા પછી તમારે સીધું ભૂતકાળનું રૂપ મૂકી દેવાનું, બીજી કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી. બરાબર ખ્યાલ આવી ગયો? જો અહીં લખ્યું જ છે કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એટલે બે પ્રકારના વાક્યો આવી જાય. હવે જો પહેલું જ વાક્ય શું હતું તમારી સામે, એના આપણે અહીંયા ઇંગ્લિશ કરતા જઈએ છીએ. ઇંગ્લિશ છે જ. પહેલું વાક્ય શું હતું? આ બાજુ શું હતું? હું રમતો. અને આ બાજુ શું હતું? હું રમ્યો. બેનું ઇંગ્લિશ શું થાય? આઈ પ્લેડ. આઈ પ્લેડ. હું રમતો એમ પણ થાય અને હું રમ્યો એમ પણ થાય. ભૂતકાળની રોજિંદી ક્રિયા, ભૂતકાળમાં વારંવાર થતી ક્રિયા કરતા પછી ભૂતકાળ તરફ. હમણાં જ ક્રિયા પૂરી થઈ ગઈ, વાક્ય પૂરું થઈ ગયું, તો પણ આ જ ઇંગ્લિશ થશે. હું રમતો. હવે તમને પ્રશ્ન પછી જે થાય, પ્રશ્ન એ થશે કે ખબર કેમ પડે કે આઈ પ્લેડનું ગુજરાતી હું રમ્યો એમ થયું કે હું રમતો એમ થયું? ભાઈ તમને જે સમયે જે તે પ્રશ્ન પૂછે એના આધારે જ હોય. તમને ઇન્ટરવ્યૂમાં કે વાત કરતા હોય એમાં તમને એવું પૂછવામાં આવે કે તો તમે જ્યારે કોલેજમાં હતા ત્યારે શું કરતા? તમે જ્યારે કોલેજમાં હતા ત્યારે તમે શું કરતા? અમે રખડતા. તો અમે રખડતા ઇંગ્લિશમાં તમને પૂછવામાં આવે તો ઇંગ્લિશમાં તમે જવાબ આમ જ આપશો ને, આઈ રોમ્ડ. તો એનું તો એમ પણ થાય હું રખડ્યો, પણ તમે જો પ્રશ્નના આધારે જવાબ આપો છો એટલે આ જ પ્રકારનું ઇંગ્લિશ બને. અને આ પ્રકારનું બની શકે. ક્યાં ગયા હતા એમ પૂછે, વેર ડીડ યુ ગો? તો તમે એમ જ કહો ને આઈ વેન્ટ ટુ સ્કૂલ. તો આઈ વેન્ટ ટુ સ્કૂલ એટલે હું સ્કૂલ ગયો એમય થાય, અને હું સ્કૂલ જતો એમય થાય. તો જ્યારે કઈ પરિસ્થિતિમાં કેવા પ્રશ્નની સામે તમે કેવો જવાબ આપો છો એના આધારે નક્કી થાય છે. ઓકે, તો આઈ પ્લેડ એટલે હું રમતો, હું રમ્યો. આઈ એટ આઈસ્ક્રીમ અ લોટ. તો આ એમ હતું હું ખૂબ આઈસ્ક્રીમ ખાતો અને મેં ખૂબ આઈસ્ક્રીમ ખાધો. તો બેયનું ઇંગ્લિશ એક જ થયું. આઈ એટલે કરતા થઈ ગયું, એટ એટલે ઈટ. આ ઈટ છે એ વર્તમાન છે, એનું ભૂતકાળ થઈ ગયું એટ. આઈ એટ આઈસ્ક્રીમ અ લોટ, મેં ખૂબ આઈસ્ક્રીમ ખાધો. પછી આ ત્રીજું છે વી સાઇડ ટુગેધર, અમે સાથે બેસતા અને અમે સાથે બેઠા છે. બેસતા, બેસવું પ્લસ તાતી તોતા, અને બેઠા ક્રિયાપૂરી વાક્ય પૂરું. હી હેડ ફન, એણે મજા કરી. એ મજા કરતો અને એણે મજા કરી. હવે હી હેડ ફન. હેવ ફન એટલે મજા કરવી થાય. હેવનું ભૂતકાળ થઈ જાય હેડ. પછી શાંતામાં વોક અપ એટ 5 in the morning. શાંતામાં 5 વાગે ઉઠતા. તો શાંતામાં 5 વાગે ઉઠતા. તો ઉઠતા એટલે વોક અપ. અને શાંતામાં 5 વાગે ઉઠ્યા એટલે વોક અપ. સમજાય છે ને? ઉઠતા અને ઉઠ્યા. એક આખો એવો લેક્ચર આવશે કે જે આખા 3 જે મેઇન જે કાર્ડ છે, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, ખાલી એક જ શબ્દનો ફેરફાર કરો અને તમે 3 કાર્ડની અંદર આટા મારી લેશો. એનો આખો એક લેક્ચર બનાવશે. યાદ મને અપાવતા રહેવું આવું યાદ કે સાહેબ તમે આવું બોલ્યા હતા કંઈક.
કારણ કે અહીંયા તો શું હોય કે હમણાં આ સ્પોકન પૂરું કરીને પાછું 9મું ધોરણ લઈશ, પછી 10મું ધોરણ લઈશ, પાછું 11મું લઈશ, આ લઈશ, એના લેક્ચર આ તે નહીં. મેં શું કીધું તું કોને? એકમાં કમિટમેન્ટ कर दी तो कर दी, फिर मैं अपने आप की भी नहीं सुनता. આ સૂત્ર ભૂલાઈ જાય ઘણી વાર. તો અહીંયા વોકઅપ એટલે શું થઈ ગયું? ઉઠ્યા અને ઉઠતા. બાકી તો બધું સેમ જ છે. જો હી હેડ ફન, હેડ એટલે મજા કરી કરવા માટેનો શબ્દ છે. સેટ એટલે બેઠા અને બેસતા બંને થઈ ગયું. એટ એટલે ખાધું અને ખાતા બંને થઈ ગયું. પ્લેડ એટલે રમ્યા અને રમતા બંને થઈ ગયું. જો ક્રિયાપદ છે ને, દિલ છે ઇંગ્લિશનું સાહેબ. ક્રિયાપદ ઇંગ્લિશનું દિલ છે. ખાલી જો પ્લેડનો જ અર્થ છે કે રમ્યો અને રમતા. એટ એટલે ખાધું અને ખાતા. સેટ એટલે બેઠા અને બેસતા. હેડફોન એટલે કરી અને કરતા. વોકઅપ એટલે ઉઠ્યા અને ઉઠતા. તો ડોગ્સ બાર્કડ એટલે શું? તો કે રોજ ભસતા? તો કે હા, તો કે ભસતા. અને ભસ્યા એટલે તો એ બાર્કડ જ, ભસ્યા. The dog barked in the street. ગલીમાં કૂતરા ભસતા. કરતા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. 2 પ્રકારના વાક્યો બને, 2 પ્રકારના. એક રમતા, ખાતા, બેસતા, કરતા, ઉઠતા, ભસતા. અને રમ્યો, ખાધો, બેઠા, કરી, ઉઠ્યા, ભસ્યા. વાક્ય સિંગલ, 2 in 1, get 1 by 1 free. મફતિયું છે, હાવ મફતિયું. આ એક મારો અલગ પોઈન્ટ ઓફ વ્યૂ છે ઇંગ્લિશને વિચારવાનો અને ઇંગ્લિશને મગજમાં લેવાનો. હવે જો આપણે અહીંયા વાક્યો બનાવીએ એટલે ખ્યાલ આવી જશે. 2 પ્રકારના વાક્યો છે. એક, અમે જમ્યા. એટલે કે કોઈ તમને આવીને પૂછે કે ખાધું કે નહીં? હા બસ અમે જમ્યા. હમણાં બહુ ભજ્યા ને બધું ઘણું બધું ખાધું ને. તો અમે એટલે શું થાય? વી. અને જમ્યા એટલે શું થાય? એટ. ઈટનું ભૂતકાળ, બરાબર? વી એટ, અમે ખાધું. અમે જમતા, અમે કલાક જમતા. કંકોત્રીમાં ટાઈમ લખ્યો એમ કે 9 થી 12 જમવાનું, તો 9 થી 12 સુધી જમતા. તો જો ભૂતકાળની રોજિંદી ક્રિયા આવી ગઈ, જોઈ તમે, તો પણ શું થશે? વી એટ. મસ્ત કાબર બોલે, કાબર. બસ ચૂપ જ રહ્યો કે રહેતો. આ જ ફેર છે ને, બાકી આ વાક્ય તો સેમ જ છે. હું એટલે આય. ચૂપ જ રહ્યો, ચૂપ રહેવું એટલે કીપ ક્વાઇટ. તો કીપ નું ભૂતકાળ થશે કેપ્ટ. આઈ કેપ્ટ ક્વાઇટ છે. અને હું ચૂપ રહેતો, તો આઈ કેપ્ટ ક્વાઇટ. ફેર શું પડે? આઈ કેપ્ટ ક્વાઇટ, હું ચૂપ રહ્યો. પછી તમારે ભૂતકાળ બતાવું તો એવા શબ્દો મૂકી દેવાના, જેમ કે આઈ કેપ્ટ ક્વાઇટ એટ ધેટ ટાઈમ. મતલબ એ સમયે હું ચૂપ જ રહેતો, કોઈ મગજમારી ન કરતો. કેપ્ટ ક્વાઇટ. પછી છે મેં 2 વાર બસ બદલી, અથવા હું 2 વાર બસ બદલતો. તો મેં 2 વાર બસ બદલી એટલે કે આઈ. ક્રિયા સીધી આવશે અને ભૂતકાળ નહીં આવશે. બદલવું એટલે ચેન્જ. આઈ ચેન્જ, એનું ભૂતકાળ થશે ચેન્જ્ડ. આઈ ચેન્જ્ડ. શું બદલી? તો કે બસ. આઈ ચેન્જ ધ બસ. કેટલી વાર? 2 વાર. તો ટ્વાઇસ. I changed the bus twice અથવા 2 times. હવે અહીંયા ઘણા બધાને એવો પ્રશ્ન હોય, આપણે ખાલી ટ્વાઇસ જ લખ્યું પછી 2 times હું ના લખું, અથવા તો બીજું ત્રીજું આવતું એ ના લખું. સર 2 times આવે કે ન આવે? 2 times લખ્યું તો ટ્વાઇસ આવે છે? એટલે ભાઈ તમે તમારી મરજીના માલિક છો. તમે ગુજરાતી બોલો છો તો કોઈને પૂછવા જાવ છો કે અહીંયા કયો શબ્દ વાપરો અને કયો શબ્દ ના વાપરો? તમે જે જગ્યાએ જે શબ્દ વાપરતા હોય જરૂરી છે કે બીજા માણસે એ જગ્યાએ એ જ શબ્દ વાપરતા હોય? ના. અરે યાર, આ ભાષા છે. કોઈ પણ શબ્દ તમે વાપરી શકો, ગમે તે કરી શકો. તમને આવડતા હોવા જોઈએ એ શબ્દ, તમને ખબર હોવી જોઈએ આનો અર્થ આ થાય છે. બસ. I changed the bus 2 times અથવા changed the bus twice. અને બદલતો તો પણ એ સેમ વાક્ય. જો પ્રશ્ન કેવો છે, સિચ્યુએશન કઈ પરિસ્થિતિની વિશે વાત કરો છો, એવા એના અર્થ થઈ જાય. ખ્યાલ આવી ગયો ને? હા, તો હમણાં પૂછાઈ જશે. હા, પછી લપ નહીં. પછી આ છે એણે 2 વાર મારું દિલ તોડ્યું. એણે એટલે કોને? તો કે શી પણ આવી શકે ને હી પણ આવી શકે. શી ની અંદર હી આવી જ જાય. જો છે જેમ કે ફિમેલ છે એની અંદર મેલ આવી જ જાય, જોયું તમે? પછી વુમન છે એની અંદર મેન આવી જાય, એવી રીતે શી ની અંદર હી આવી જાય. એટલે કે સ્ત્રી પુરુષનું કોમ્બિનેશન જ છે. હા, તો એણે મારું 2 વાર દિલ તોડ્યું. ક્રિયા પૂરી, વાક્ય પૂરું થઈ ગયું. જો અહીંયા કઈ છે આગળ? ના. તો કરતા પછી સીધું જે ક્રિયાપદ જે પૂરું થઈ ગયું છે અહીંયા એ જ મૂકી દેવાનું. તોડવું એટલે બ્રેક. બ્રેકનું ભૂતકાળ થશે બ્રોક.
શી બ્રોક. લાઇક કરતી રહેજો વિડીયોને. જેટલી તમે વધારે લાઇક મારશો, ઠોકશો લાઇક, એટલો વિડીયો સૌથી વધારે લોકો સુધી પહોંચે. એવું ગૂગલવાળાએ મને ફોન કરીને કીધું. એ ઇંગ્લિશમાં બકતા હતા, મેં ઇંગ્લિશમાં બકવાનું શરૂ કર્યું. થોડીક વાર એ મારું ઇંગ્લિશ ન સમજ્યા, હું એનું ન સમજ્યો, પછી બે એકબીજાને સમજી ગયા. શી બ્રોક. મારું દિલ એટલે માય હાર્ટ. 2 વાર એટલે ટ્વાઇસ થઈ ગયું, 2 ટાઈમ. હવે પાછી લપ નથી કરવી ને. હા, પછી અહીંયા રોજની વાત ન આવી શકે ને. જો એણે 2 વાર મારું દિલ તોડતી, એ 2 વાર મારું દિલ તોડતી, બોલી શકાય. એ 2 વાર જ્યારે પણ તોડતી મારું દિલ, ત્યારે 2 વાર તોડતી, તો પણ આ જ વાક્ય બને. શી બ્રોક માય હાર્ટ 2 ટાઈમ્સ. વેનેવર, જ્યારે પણ. અમે રોજ એમને પ્રશ્ન પૂછતા, અમે એટલે કોણ થઈ ગયા? તો કે વી. પ્રશ્ન પૂછતા, ક્રિયા પૂરી, વાક્ય પૂરું થઈ ગયું જોયું. અને ક્રિયા પૂછ્યા, અમે રોજ એમને પ્રશ્નો પૂછ્યા તો વાક્ય પૂરું, ક્રિયા પૂરી. અહીંયા પૂછતા તો પૂછવું પ્લસ તાતી તોતા છે, એટલે ક્રિયાપદ પછી સીધું જ કરતા પછી સીધું જ ક્રિયાપદ આવી જશે. તો પૂછવું એટલે શું થશે? આસ્ક. અને શું લાગશે? ઈડી. આ ઈડી લગાડ્યા પછી પણ એને વંચાય તો આસ્ક જ. ઈડી ના હોય તો પણ એને વંચાય આસ્ક જ. આસ્ક એડ ના થાય ને આસ્ક ડ ના થાય, એ આસ્ક જ રહે. બરાબર. તો વી આસ્ક. કોને પ્રશ્ન પૂછતા? તો કે એને. એ છોકરો હોય તો હી અને છોરી હોય તો હર. વી આસ્ક હિમ ક્વેશ્ચન્સ. પ્રશ્ન પૂછતા ને, ક્વેશ્ચન્સ. ક્યારે? રોજ. તો કે ડેઈલી. અમે રોજ એને પ્રશ્ન પૂછ્યા. પછી છે અમે આખી રાત સેલિબ્રેશન કરતા, અથવા તો અમે આખી રાત સેલિબ્રેશન કર્યું. આ વેસ્ટ ઇન્ડિઝની ટીમ છે, વિરાટ કોહલી ને કપિલ શર્મા એકવાર પૂછ્યું હતું કે સૌથી વધારે સેલિબ્રેશન કોણ કરે, પાર્ટી કોણ કરે? તો કે વેસ્ટ ઇન્ડિઝની ટીમ વાળા. આખી રાત ગેલ ને બધા એમ છે આખા 20 લીટરના ટીપણા આખા બિયર કે દારૂના પી જતા. એ આ બધા પચાવી જાણે. આપણે 2 પેક માર કોણ આડા કેટલું પી જાય. એ મોઢા જોઈને ન લાગે હે. રમવા ક્રિકેટ આવતા હશે ને તો 15, 20, 50 ચિકન ખાઈને આવતા હશે. અને રમતા રમતા એકાદું ચિકનનું લેગ ખાતા હશે. હવે હા, સીધી 6. આખી રાત સેલિબ્રેશન કર્યું. કોણે? અમે. વી. પછી સેલિબ્રેશન કરવું એટલે સેલિબ્રેટેડ. ભૂતકાળ થઈ ગયું ને. કર્યું, કરતા તો ક્રિયા પ્લસ તાતી હતા, અને કર્યું એટલે ક્રિયા પૂરી થઈ ગઈ. વી સેલિબ્રેટેડ. આખી રાત વી સેલિબ્રેટેડ ધ હોલ નાઇટ. આખી રાત. હોલ નાઇટ એટલે આખી રાત. બરાબર. ડબલ્યુ હટાવી લો તો કાણું થઈ જાય, પણ આપણે કાણું નથી કરવું. એ ખૂબ મહેનત કરતો, કે હું ખૂબ મહેનત કરતો, કે મારા બાપા ખૂબ મહેનત કરતા, કે મારા સાહેબ ખૂબ મહેનત કરતા. કાંઈ ફેર પડતો નથી. હું એ એટલે કોણ? તો કે છોકરો અથવા છોકરી, હી અથવા શી. ખૂબ મહેનત કરતા. કરવું એટલે શું થાય? ક્રિયા કામ કરવાની છે, એટલે વર્ક. ભૂતકાળ થઈ ગયું. હી વર્કડ વેરી હાર્ડ. એ ખૂબ મહેનત કરતો. હી વર્કડ વેરી હાર્ડ. તમારો કોઈ ભાઈબંધ હોય ને 18 કલાક ક્રિકેટ રમતો હોય, પછી એનું આઈપીએલની ટીમમાં સિલેક્શન થઈ ગયું હોય, પછી તમને કોઈ ઇન્ટરવ્યુ વાળા પૂછવા માંગે તમારો ભાઈબંધ આઈપીએલની અંદર સિલેક્ટ થઈ ગયો, તમારું શું કહેવું છે? હી વર્કડ વેરી હાર્ડ. એ ખૂબ મહેનત કરતો. ત્યાં આનો અર્થ એવો ન કાઢે ને એ લોકો કે એણે ખૂબ મહેનત કરી. ના, એ ખૂબ મહેનત કરતો. હી વર્કડ વેરી હાર્ડ. અને એણે ખૂબ મહેનત કરી એના માટે આ વાક્ય હી વર્કડ વેરી હાર્ડ. એ પાછું વાળીને એણે પાછું વાળીને નથી જોયું. એણે એટલે કોણ? તો કે આપણે છોકરી લઈએ, છોકરો પણ લઈ શકાય. શી નથી જોયું. ક્રિયા પૂરી, બાકી પૂરું થઈ ગયું. નથી છે પાછળ, નથી હતું, નથી હશે. અહીંયા નથી છે, હતું, હશે, કંઈ નથી. જોયું બસ. એને પાછું વાળીને નથી જોયું. તો શી નકાર છે ને. શી નેવર. ક્યારેય નથી જોયું, એમ આપણે એવું સમજી લઈએ. જોવું એટલે શું થઈ ગયું? પાછું વાળીને જોવું એટલે લુક બેક. તો ઈડી લાગશે. શી નેવર લુકડ બેક. એને પાછું વાળીને નથી જોયું. અથવા તો અહીંથી એ હાઈલી જાય છે અને પછી કોઈ પૂછીને પાછું વાળીને જોયું? ના, એને પાછું વાળીને ના જોયું તો she did not look back. પછી ભૂતકાળ આવશે, આનો આખો એક લેક્ચર આવશે, પણ અત્યારે ખાલી આને જ જોઈએ છે. She
looked back. She did not look back. She never looked back. અહીં એમ પણ વાક્ય આવે કે એને એ પાછું વાળીને નથી જોતી, ક્યારેય પાછું વાળીને ના જોવે, તો પણ આ જ આવે she never looked back. એને ક્યારેય પાછું વાળીને નથી જોયું, એ ક્યારેય પાછું વાળીને નહોતી જોતી. નહોતી જોતી. પછી એ દર વખતે 6 મારતો. કોણ 6 મારતું? એ એટલે કોણ થઈ ગયું? હી. 6 મારવું અને ક્રિયા પૂરી થઈ ગઈ. તો તીતા, તો એનું છે હિટ, ફટકારવું. આ શબ્દ છે 6 મારવા માટે. હી હિટ, એ વર્તમાને હિટ થાય, ભૂતકાળે હિટ થાય, બધું હિટ જ થાય. હિટ 6 એવરી ટાઈમ, દર વખતે છે ને. હિટ 6 એવરી ટાઈમ. એને 6 મારી તો હી હિટ 6, પછી એવરી ટાઈમ ના આવે એમાં. એને 6 મારી, હી હિટ 6. કોહલીએ 6 મારી, કોહલી હિટ 6. હું એને ખૂબ મિસ કરતો, અથવા તો મેં એને ખૂબ મિસ કર્યો. કોઈ આપણું દિલની અંદર હંમેશા માટે જગ્યા બનાવીને જે રહેતું હોય એવું કોઈ ચાલ્યું જાય આ કોરોનાની અંદર, ઘણા બધાને આપણું, હું અહીંયાથી દિલથી બધાને શ્રદ્ધાંજલિ પાઠવું અને મજબૂત રહેવાની એક પ્રાર્થના કરું ભગવાનને. તો આપણે એને મિસ કરીએ. પછી હું એને ખૂબ મિસ કરતો, તો કરવું અને ક્રિયા પ્લસ તોતી તુતા, તો હું એટલે કોણ થાય? આઈ. મિસ એનું ભૂતકાળ થઈ જાય. આઈ મિસ્ડ. કોને મિસ કરતો? એને. આઈ મિસ્ડ હિમ. ખૂબ એટલે અલોટ. આઈ મિસ્ડ હિમ અલોટ. અને મેં ખૂબ મિસ કર્યો. આઈ મિસ્ડ હિમ અલોટ. સેમ વાક્ય. હું ખૂબ બિયર પીતો. આઈ. પીતો, તો પીવું પ્લસ તોતી તોતા, અને ખૂબ બિયર પીધી, તો ક્રિયા પૂરી, બાકી પૂરું. આઈ ડ્રંક, જે ડ્રિંક છે ને, ડ્રિંક, એનું ભૂતકાળ થાય ડ્રેન્ક. આઈ ડ્રેન્ક. શું પીધું તમે? તો બિયર પીધું. બિયરનું સ્પેલિંગ શું થાય? એમાં 2 ઈ આવે. બરાબર? 2 ઈ એટલે કે 2 વાર ઢળી જાય છે. આઈ ડ્રેન્ક બિયર. ખૂબ એટલે અલોટ. થઈ ગયું? મેં ખૂબ બિયર પીધી, તો પણ એમ જ થશે આઈ ડ્રિંક બિયર અ લોટ. ખૂબ બિયર પીધી, ઢગલા બંધ, બિયરનો બાપો પી ગયો. સમજાય તમને વાક્યો? ઘણા બધા આપણે વાક્યો જોયા. મેઇન ઇન શોર્ટ તમારે સમજવાનું શું છે અહીંયા? જો કે 2 પ્રકારના વાક્યો આવે અહીંયા તમારી સામે. એક જેમાં ક્રિયા પ્લસ તોતી તોતા એવું ગુજરાતી વાક્યમાં આવતું હોય, અથવા વાક્યના અંતે ક્રિયા પૂરી થઈ ગઈ, વાક્ય પણ પૂરું થઈ ગયું, તો વાક્ય એક જ પ્રકારના સૂત્રથી બનશે. કરતા પછી સીધું ક્રિયાપદનું ભૂતકાળ મૂકી દેવાનું. બરાબર? એનું વર્તમાન શું થશે અને એનું ભૂતકાળ શું થશે, એનું નકાર શું થશે અને એનું પ્રશ્નાર્થ શું થશે, એ હું તમને બીજા લેક્ચરની અંદર, બીજા વિડીયોની અંદર ભણાવીશ. તો આઈ પ્લેડ એટલે હું રમ્યો અને હું રમતો બંને થાય. આઈ એટ આઈસ્ક્રીમ અ લોટ એટલે હું આઈસ્ક્રીમ ખાધો અને હું ખાતો એમ પણ થાય. વી સાઇડ ટુગેધર અમે સાથે બેસતા અને અમે સાથે બેઠા બંને થાય. હી હેડ ફન એટલે એણે મજા કરી અને એ મજા કરતો બંને થાય. શાંતામાં વોક અપ એટ 5 in the morning, શાંતામાં સવારે 5 વાગે ઉઠતા અને ઉઠ્યા બંને થાય. તો ડોગ્સ બાર્ક્ડ ઇન ધ સ્ટ્રીટ, કૂતરાઓ ગલીમાં ભસતા અને ભસ્યા એ બંને થાય. એટલે આપણે આટલા વાક્યોનું ઇંગ્લિશ કરીને જોઈ લીધું કે આનું શું થાય. તો જો હું છું હર્ષ બારશા, પ્લે સ્ટોરમાં હર્ષ બારશા, યુટ્યુબમાં હર્ષ બારશા, અને કંઈ કોલ કરવો અને કંઈ પૂછવું હોય તો 8511080404. વોટ્સઅપ બંધ છે, માફ કરજો. ઓલે વોટ્સઅપવાળા લુખ્ખા હવે બંધ કરી દીધું મારું વોટ્સઅપ. એને હું દેખાય એવી, એને રાતે કાળા જમ દેખાય ને જાડા કાળા કૂતરા ભાહે, ચૂડેલ આવે અને એને રાતે, હા. એટલે મારી એપ્લિકેશનમાં ચેટ કરીને તમે મને પૂછી શકો, ફોન કરીને મને કાંઈ હોય તો પૂછી શકો. બરાબર? સો અહીંયા આપણે પૂરું કરી દઈએ અને પછી બીજા લેક્ચરની અંદર આ સ્ટેપ આગળ વધારશું કે નકર વાક્યો આવે. આની પ્રેક્ટિસ પણ કરશું ઘણા બધા વાક્યોની, કારણ કે ઘણા બધા લોકોને તમારામાંથી કહેવું છે કે સર તમે જે પ્રેક્ટિસ કરાવો છો ઘણા બધા વાક્યોની બહુ સારી છે. સો તમને પ્રેક્ટિસ કરાવતો રહીશ ઘણા બધા વાક્યોની, એવા વાક્યો કે જે આપણને બહુ મોજ આવે. અને તમે પણ મને મોકલી શકો એવા વાક્યો કે આવા આને રિલેટેડ વાક્યો જેનું ઇંગ્લિશ તમારે જાણવું હોય તો આપણે એને અહીંયા કવર કરી લઈશું ને બીજા લેક્ચરની અંદર. તો ફટાફટ તમારે કોમેન્ટ કરી દેવી કે ટેલિગ્રામમાં મને મોકલી દેવા. ટેલિગ્રામ ચાલુ છે કે મારી એપ્લિકેશનમાં તમે વાક્યો મોકલી દો ચેટ સેક્શનની અંદર, તો પણ ત્યાં છે જ બધા. અને પછી આ બધાની PDF કે એવું કંઈ હોય તો એ મારી એપ્લિકેશનમાં અપલોડ થતું રહેશે, તો ત્યાંય તમે જોઈ શકો છો.
અને તમારા ખાસ મિત્રોને બધાને કહી દેવું કે મારી એપ્લિકેશનની અંદર 9 થી 12ના બધા કોર્સ છે, એની અંદર બધા ગ્રામર, એસએસ હોય તો સમાજ વિદ્યાના બધા ચેપ્ટર ને ઇંગ્લિશના બધા ચેપ્ટર્સ બધું હશે. તો લાગતા વળગતાને કેવું તમારે, તો મને એટલો બેનિફિટ થશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ વિડિયોને ચાચી લાઈક કરજો, કોમેન્ટ પણ કરજો, શેર કરવાનો તો ભૂલતા નહીં હો. સબસ્ક્રાઇબ કરી